નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ચેતન ગોહેલ વ્લોગ્સમાં. આજના વિડીયોમાં આપણે કારતક માસમાં આવતી સંકટ ચતુર્થીની કથા, વ્રત કેવી રીતે કરવું અને તેનાથી શું ફળની પ્રાપ્તિ થાય છે એની વાત કરવાના છીએ. તો જો ચેનલમાં નવા હોય તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો. તો સર્વપ્રથમ જાણીએ સંકટ ચતુર્થીની કથા. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભમ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ઓમ ગણેશાય નમઃ. કથાનું શ્રવણ કરીએ. વૃત્રાસુર નામે એક દૈત્ય હતો. તેણે ત્રિભુવનને જીતીને બધા દેવોને પરાધીન કરી દીધા હતા. તેણે દેવતાઓને પરાધીન કરતા દેવતાઓ દસે દિશામાં નાસભાગ શરૂ કરી. છેવટે તેઓ બધા એકત્ર થઈ ઇન્દ્રના નેતૃત્વ નીચે ભગવાન શ્રી વિષ્ણુની શરણાગતમાં ગયા. તેમણે ભગવાન શ્રી વિષ્ણુને બધી વિગત કહી. આ સાંભળી ભગવાન વિષ્ણુએ કહ્યું, સમુદ્રી દ્વીપમાં વસવાને કારણે દૈત્યો નિરાપદ થઈને ઉચ્છૃંખલ અને બળશાળી બની ગયા છે. વૃત્રાસુરે બ્રહ્માજી પાસેથી કોઈ પણ દેવતા તેને ન મારી શકે તેવું વરદાન મેળવી લીધું છે. આથી તમે અગસ્ત્ય મુનિ પાસે જાઓ, તેમને પ્રસન્ન કરો. આથી અગસ્ત્ય મુનિ સમુદ્રને પી જશે ત્યારે બધા દૈત્યો પોતાના પિતાજી પાસે ચાલ્યા જશે અને ત્યાર પછી તમે બધા સુખપૂર્વક સ્વર્ગમાં નિવાસ કરી શકશો. ભગવાન શ્રી વિષ્ણુનું આ કથન સાંભળી તેઓએ નક્કી કર્યું કે આપણે બધા અગસ્ત્ય મુનિ પાસે જઈએ અને આપણી વિપત્તિ જણાવીએ. બધા ત્યાંથી નીકળીને અગસ્ત્ય મુનિના આશ્રમે ગયા. ત્યાં જઈ અગસ્ત્ય મુનિની સ્તુતિ કરી, તેમને પ્રસન્ન કર્યા. અગસ્ત્ય મુનિએ પ્રસન્ન થઈ દેવતાઓને પૂછ્યું, હે દેવતાઓ, તમે એકત્ર થઈને શા માટે અહીં આવ્યા છો? તમારા લોકોનો મનોરથ શું છે? તમારા લોકોનું શું કારણ છે અહીં આવવાનું? ત્યારે બધા દેવતાઓએ તેમણે ભગવાન વિષ્ણુને કરેલી વાત કહી સંભળાવી. અને આથી અગસ્ત્ય ઋષિ બોલ્યા, હે દેવતાઓ, તમારે આ માટે ડરવાની કોઈ જરૂર નથી. તમે અહીં જે મનોરથ માટે આવ્યા છો તે તમારો મનોરથ પૂર્ણ થશે. અગસ્ત્ય મુનિની વાત સાંભળી બધા દેવતાઓને ધીરજ આવી. સૌ પોતપોતાને સ્થાને ચાલ્યા ગયા. બધા દેવતાઓના ગયા પછી અગસ્ત્ય મુનિ ચિંતામાં પડ્યા. તેમને થયું કે 1,00,000 યોજનમાં આ વિશાળ સમુદ્રને હું કેવી રીતે પી શકીશ? તેમણે મનોમન વિચાર કર્યો અને ભગવાન ગણેશનું સ્મરણ કરી સંકટ ચતુર્થીનું વ્રત વિધિપૂર્વક કર્યું. 3 માસ સુધી વ્રત કર્યા પછી તેનાથી શ્રી ગણેશજી પ્રસન્ન થયા. આ વ્રતના પ્રભાવથી મુનિ અગસ્ત્યે સમુદ્રનું પાન કરી તેને સૂકવી નાખ્યો. આ જ વ્રતના પ્રભાવથી અર્જુને નિવાત, કવચ આદિ બધા દૈત્યોને પરાજિત કર્યા હતા. તો આ હતી સંકટ ચતુર્થીની કથા. આ કથા માત્ર શ્રવણ કરવાથી એવું માનવામાં આવે છે કે આપણા ઉપર આવતા તમામ પ્રકારના સંકટ દૂર થઈ જાય છે. એટલે જ ભગવાન ગણેશને સંકટ મોચન તરીકે પણ ઓળખવામાં આવે છે. કથાનું શ્રવણ કરવાથી પણ આપણા મનની અંદર આવતા નકારાત્મક વિચારો દૂર થઈ જાય અને આપણા મનને સુખ શાંતિની અનુભૂતિ થાય છે. સંકટ ચતુર્થીના વ્રતના દિવસે આખો દિવસ ઉપવાસ કરવાનો હોય છે. ગણપતિજીની પૂજા કરવાની હોય છે. ગણેશજીના પાઠ કરવાના હોય છે અને ગણપતિને 21 લાડુનો પ્રસાદ ધરી અને વિધિપૂર્વક તેની પૂજા કરી તેમની આરતી કરવાની હોય છે. જો આરતી આપણને ગાતા આવડતી હોય તો આરતી કરવાની, અથવા તો તમે તેને સાંભળી શકો છો, મોબાઈલમાં વગાડી અને પણ તમે એની આરતી કરી શકો છો. તો આ રીતે શ્રદ્ધાપૂર્વક સંકટ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી તેમનું શુભ ફળ આપણને ચોક્કસ પ્રાપ્ત થાય છે. વાર્તા આવડતી હોય તો વાર્તા કરી શકાય, અથવા તો તેના શ્રવણ માત્રથી પણ આપણને શુભ ફળની પ્રાપ્તિ થાય છે. ગણપતિ ભગવાનના પ્રસન્ન થવાથી આપણા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે અને રિદ્ધિ સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. ભગવાન ગણેશનું પૂજન સર્વપ્રથમ કરવામાં આવે છે, જેથી કરીને આપણા કોઈ પણ કાર્યની અંદર, કોઈ પણ શુભ કાર્યમાં વિઘ્ન આવતું નથી. એટલે તેમને વિઘ્નહર્તા દેવતા પણ કહેવામાં આવે છે. આપણે તેનો વિઘ્નહર્તાનો મંત્ર પણ બોલીએ છીએ કે વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભમ
નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. કોઈ પણ શુભ અથવા તો ધાર્મિક કાર્ય શરૂ કરતાં પહેલાં આ મંત્રનો પાઠ આપણે અવશ્ય કરીએ છીએ. તો અહીંયા ગણપતિ મહારાજની કૃપા આપણા ઉપર સદૈવ બની રહે તેના માટે આજે આપણે સંકટનાશમ સ્તોત્રનો પણ પાઠ કરીએ, જે ગણપતિની પ્રસન્નતા માટે કરવામાં આવે છે. તો આપ લોકો એનું પણ ભાવથી શ્રવણ કરજો. પ્રણમ્ય શિરસા દેવ ગૌરીપુત્ર વિનાયકમ ભક્તાવાસ સ્મરે નિત્ય આયુઃ કામાર્થ સિદ્ધયે. પ્રથમ વક્રતુંડ ચ એકદંત દ્વિતીયકમ તૃતીય કૃષ્ણ પિગાશ ગજ્જવક્ર ચતુર્થકમ લંબોદર પદ્મષષ્ઠ વિકટમેવ યવમ. સપ્તમ વિઘ્નરાજેન્દ્ર ધૂમ્રવર્ણ તથાષ્ટમમ નવમ ભાલચંદ્રય દશમ તુ વિનાયકમ એકાદશ ગણપતિ દ્વાદશ તુ ગજાનનમ. દ્વાશેતાની નામાની ત્રિસંધ્યે ચ પઠેન્નરમ નય વિઘ્નભય તસ્ય સર્વસિદ્ધિકર પ્રભુ. વિદ્યા લભતી વિદ્યાધનાર્થી લભતે ધનમ પુત્રાર્થી લભતે પુત્રાન મોક્ષાર્થી લભતે ગતિમ. જપેન્દ્રપતિ સ્ત્રીત્રોત્રમ ષટ્ભાષભાનુકૂલમ લભેત સંવત્સરેણ સિદ્ધિય લભતે નાત્ર સંશયમ. અષ્ટેભ્યો બ્રાહ્મણેભ્યશ્ચ લિખિત્વા ચ સમર્પતે તસ્યા વિદ્યા ભવેત સર્વા ગણેશસ્ય પ્રસાદતમ. શ્રી ગણેશાય નમઃ. મિત્રો, તો આ હતી સંકટ ચતુર્થીની કથા અને તેનું મહત્ત્વ અને તેનું શું શુભ ફળ પ્રાપ્ત થાય તેની વાત. આ વિડીયો તમને લોકોને કેવો લાગ્યો એ જરૂરથી અમને કોમેન્ટમાં લખીને કહેજો, અને વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો અને સગા સંબંધીને જરૂરથી શેર કરજો. આમાં જો કોઈ દોષ રહી ગયો હોય તો અમને નતમસ્તક માફ કરશો. ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. આપ સર્વેને સંકટ ચતુર્થીની શુભકામના. ઓમ નમઃ શિવાય. જય શ્રી કૃષ્ણ.